આજે અમે ફ્રી બેઠા હતા તો વિચાર આવ્યો કે માંડવી પાક બનાવવાનો, એમાંય જન્માષ્ટમી નજીક આવતી હતી તો દાણાને રોસ્ટ કરી લીધો. સરસ મજાના રોસ્ટ થઈ ગયા હતા અને ફોતળા ઉતારીને પાવડર બનાવી લીધો. બહુ ઝીણો પાવડર બનાવવાનો નથી અને કરકરો રાખવાનો છે. એમાં એક બાજુ ચાસણી અમે રાખી દીધી હતી અને 1.5 તારની ચાસણી અમે આવવા દીધી સરસ મજાની, અને ધીરે ધીરે એમાં અમે બધો પાવડર મિક્સ કરવા માંડ્યા. એકદમ મિક્સ થઈ ગયો પછી તેમાં થોડોક એલચી પાવડર નાખી દીધો અને બહુ સરસ બની ગયો તો સુગંધ પણ બહુ સરસ આવતી હતી. પછી અમે લઈ લીધી 2 પ્લેટ. પ્લેટમાં અમે લગાવી લીધું ઘી. ધીરે ધીરે એ માવો અમે 2 પ્લેટમાં થોડો થોડો નાખી દીધો અને એકદમ વાટકેથી અને તાવીતેથી એકદમ લીસો કરી નાખ્યો હતો. પછી એમાં બંને પ્લેટમાં પાડી દીધા મેં પીસ. તો સરસ માવા જેવો બની ગયો તો માંડવી પાક, અને તમે પણ ખાવા ચાલો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. આવજો અને જય શ્રી કૃષ્ણ.